એની શેઠાડી ગાળિયામાં હલવાણી હો જાતી તી ક્યાંય ને ભલા મારા ગાળિયામાં આવી ગયા સીતા હિરાલ એ હિરાલ હિરાલ હા બાપુ એ બાવણું ખોલ આમાં બાપા મેં તમને બે ખુરશીનું કીધું એક લાઈન કેમ આવ્યા તને બતાવું બધું તને નો ખબર હું તને અંદર કહું આમ બાવણું ખોલ હાલ પણ માથે ઉપાડીને તો હવાય ને આ પણ ઈ મારું મન જાણે બાપા માથે ઉપાડ્યું કે વાહે લેવી હાલો હાલો બાપુ અંદર આવો હાશ ખાઈ ગયો એ બાપા હા આ નીકળતી કેમ નથી ઈ પણ ઈ એનો ઈ વાંધો એટલે તને ના પાડું તું મૂકી દે એમ ઈ અરે આ ખિસકોલી હલવાણી છે બાપા તમારી ભૂલ છે ખિસકોલી નહીં ખુરશી હલવાણી છે આ હું હિંમત કહું છું પણ આ કોડ ભાષામાં કીધું હોય તને મેં ખિસકોલી નો કહેવાય ખુરશી કહેવાય આ ઈ ખૂથડી કઈક ખિસકોલી બધું હરખું જ કહેવાય બાપા પણ આ ખુરશી હલવાણી કેમ ઈ આમ મને બેહી જવા પછી તને કહું બટ આમ મને બેહી જવા આવી આય તું આમ ઉભી રહે બાદ એ છે ને તે મને ખોડથી લેવા મોકલ્યો હા ગામમાં ફેરયો આવ્યો હા એ મેં કીધું મને જોવા દે હારી છે ને ભાંગી જાય એવી નથી ને તે મને કે હાલો દાદા હારી ખુરશી દેખાડો આમ ખુરશી મૂકીને હું બેઠો ને તા ગમે એમ હોય હું હલવાઈ ગયો છોટી ગઈ ખુરશી ખબર નહીં તો પણ ભાઈ નો કેવાય ઉખાડી વાળો અરે એ ભાઈ પૈસા લેવા જ ન ઉભો રહ્યો ના હોય મેં કીધું હજી એમ જોતી છે ઈ કે તારો દીકરો તને ખુરશી દે હું એ બધી હવે માથાકૂટ મોજ અને તું ઓલા પક્કાને બોલાવે કે હાલ પક્કા કે મારા ઘરે હાંગો હલવાણો કાં કે મારા બાપા ખુરશીમાં હલવાઈ ગયા એમ કે જા હા તે હાલો એમ બોલાવી નાય અને મને કાઢો એકદમ યા હાલો જા જા ઉતાવળ રાખજે મારું બન મોર બન તનગત કરે તને પકલા તું હાલ જલ્દી મારા બાપાનું કામ છે તાર બાપાનું કામ છે હા જલ્દી હાલ તું ઇમરજન્સી કામ છે ને એની વાત જ જવા દે હું છું વળી એ તું હાલ ને ન્યા જઈને વાત કરે કોણ મારા તારે કામ છે તાર બાપાનું કામ છે એ મારા બાપાનું કામ છે હાલ તું એકલો પકા જલ્દી હાલ ઈ ક્યાં એકલો નહીં આવે હું ભેગી જ આવીશ બાકી મોકલવાનું થાતો નથી એમ કર તું ઘરનું કામ પતાય હું પતાઈ હા આવું ભાઈ મને ખબર છે બાયું જોઈ નથી હાલો ભેગા હા તાર બાપને હું કામ છે મને ખબર પડે મારો બેટો ભારે કરી હવે મારે જવાનો ટાઈમ થતો આવે છે આ ખુરશી હલવાણી છે આમાં બડબુડિયા બોલે છે કરવું હું હવે આ થોડી બોલાવા ગઈ પકલાને ઈ નૈન્યાન રહે એને એકદમ બોલાવીને આવે ને તો આ ખુરશી કાઢે ને તો મને આમાં ઓ બાપા હાલ જલ્દી હાલ ને હાલ, હાલ. પકલા. પણ એલી તું એને મૂકો ને પણ એ હાલ ને જલ્દી આને ભાઈ રે કઈ એ હાથ પકડીને ક્યાં જાનું મારી હારે રે એલી આજમાં એને તાર બાપને કામ છે ને આ તો તાર બાપને મળે મારી હારે હાલો આના બાપે તો બહુ કઈલી ને આણે બહુ કઈલી આ બાપુ જો કાકા હા કાઈ કામ હોય ને તો તમારે આ અવાય આને નો મોકલાય છોડીને અરે પણ મારે અવાજ એવો નતો ઈ હાટો નતો આવ્યો એવું તો વળી હું હતું કે તમે નો આવી હિકાન છોકરીને આવું પડ્યું મેં કઈ એને એમને થોડી મોકલી હું કોઈ સાંભળ તું પણ હું છે બોલો મેં ને એને બોલાવવા મોકલે તે મારે કામ હોય તો હું ન આવું પણ આ તારી માં હલવાણી છે આ કાઢવા હાટો તને બોલાવી આ કાઢવા હાટો તને બોલાવી આ ખુરશી ચોટી ગઈ આ છોટે આમાં હું બેઠો ને હલવાઈ ગઈ છે આમ જો એટલે એ એમ નહીં તમારો બાપ ત્યાં પણ તમે એમ બળ કરો માં બહુ અરે પણ મને તો લાગે છે આ કાપવી પડશે અરે કાપ પણ આને તમારો બેહાડી બાપ દ્યો. હાય તમે એમ ઉબળકા મારો માં મને આ ભાઈ વેદનાને સમજવું જોઈએ કાંઈ તમારી વેદના હાવ હાચી હે બાપાભાઈ હા આ કેમ કરતા હલાડું હલવાડ્યું ઈ તને વાત કરું હા મને હેતલ કે બાપા ઈ કે તમે ગામમાં જાવ ને આ હિરલ હા હા ઈ કે ગામમાં જાવ ને હા તો કે બે ખુરશી લેતા આવજો કે હા આપણે ઘરે મહેમાન આવે ને તો કે બે હારવામાં ઠીક રહે કે તો હા એમાં હું તો લઈને આયલું અને એમાં ક્યાં મોટી વાત પણ સાંભળો તો ખરા મારી વાત આખી કોક હોય તો માથે લઈને આવે આ તો આમ લઈને આવે. અરે પણ હું કહું સાંભળો તો ખરા બોલો તે ગામમાં હું બરોબર મેન બજારે ગયો ને હા. તો ઓલો ફેરયો નીકળ્યો હા તે મેં ઓલે હાથ કર્યું મેં અહીંયા મારે ખુરશી લેવી તે કે કેવી આપું મેં સરસ આમ ટોપ આવી આપ્યો અને આમ ભાંગે નહીં તે કે આવી તે મેં કીધું મને બેહવા દે વજન મારો ખમીએ કે ને ખુરશી બરોબર તે આમાં બેઠો ને તા હલવાઈ ગયો ને ખુરશી જોઈન્ટ થઈ ગઈ હવે નીકળતી નથી ને કાંઈ નહીં આ મને કીધું હોત ને તો બે નહીં 4 ખુરશી લાવી દે પણ શું કરવું મારે આ વડીલને મોકલે છો તું હેરાન થઈ ગયા હો આઈ લો લે પકલા હો તને કાંઈ હેને પાટ નથી થયો ને ના ના મને શું થાય તે ઠેકડા કેમ મારે
બાપા બાપા હા પગલા કાંઈક કરી ભલા આ મેં જોયું હેઠે બધું શું છે આથી ખુરશી કાઢી નાખી બસ ના ના એ તો મારા બાપુના પગ નહીં કપાઈ જાય અરે તમે ધ્યાન ન રાખ્યું તો તમે સોડા પાડજો ભલા હમણાં તો હવે હું કરું કાંઈક કરો હું શું કહું હા એક ડોક્ટર છે ઓલો છગનલાલ હા બોલે એવું અરે ભગવાન બોલાય હે ને મારે આમ તો ટેમ થતો શેનો ટાઈમ એ તમને ન સમજાય પતા આમ તો પ્રાઇવેટ હશે મારા બાપુ ગુડુડ સમજો તમે બે ઉભા રહ્યો હું આને લઈને આપણે ઓલા સગનભાઈ એને લઈ ક્યાંય જવાનું નથી તમે એકલા બોલાય આવો જ્યાં હોય ત્યાં એને લઈ જાઓ છો અરે બાપા ઈ તો આયરે તમે બે જાવ પણ મને કાઢવાનું કઈક કરો એમ નહીં હા તમારી સોરી હારે હોય ને તો હેઠે રહેશે અરે હું ક્યાં ના પાડું ગમી જાવ પણ ઓલા ડોક્ટર ને બોલાવીને મને હાલો કઢાવો ને આપણે બે હાલ સમજો હા. હાય આને ભારે પડપડ્યો તમે મારી પીડા તો સમજો મારે ટાઈમ થઈ ગયો છે ને તમે કાંઈ ભૂખ દવા નથી દેતા અરે તમને હું કેમ સમજાવું તમે મારી વેદના સમજો હું તમને કેમ કહી કહું અરે તમારે કાંઈ નથી આમ કટકના ઘોડા જેવા છો હું આ હલવાણો એનું કાંઈ તમને નથી અને તમે તો આમ બાપા ઈ તો બધું ઠીકા ડોક્ટર પાસે જ ગયા છે ને કે બીજે ક્યાંક વયા ગયા એક આ એનો બાપો અને એક મારો ઘરવાળો હું કરું મને હું જરાક જોઈ આવું ના ના તમે આઈને જો એ આ ડોક્ટર પાસે હમણાં આવે છે આવતા રહેશે પાછા આવે છે ને હા આવતા રહેશે ઘણી વાર બે હું લ્યો તમારા આગળ હા મદદ બે કરું પૈસા તમારી. આ બાજુ આમ ઘરે આમ તો માથે આમ બરફ મૂકો ને આ બાપો કે બરફ રાખો આમાં ક્યાંથી બરફ રાખો આને ખુરચી હલવાણી મારો ભાઈડો હલવાણો મારે તો હું કરું અને એની સોડી હું કરતી હશે આ ડોક્ટર પાસે જ ગયા હશે ક્યાં ગયા હશે આને ક્યાં હલવાડ દીધી મને શું લાગે તમને સાહેબ અને આ વધુ પડતું ખવાઈ ગયું લાગે છે આ નાનું છે ને હા, ગરદણી એવું વધુ જ લાગે. નીરું હોય તો વધુ પડતું ખવાઈ ગયું આને છે ને હા એક ઓલું હજમ કરવાનું ઇન્જેક્શન મારવું પડશે ફાટ દે ઠીક હા હા ઇન્જેક્શન કોક આવે તો મગાવી લે એક ઇન્જેક્શન લાવવું પડશે એટલે ભાઈ આજે હું મેં આ ઘર ખરી નથી તો અમારે એક ઓલા ભાઈબંધ છે ને મારા હા ઈને હલવાનું છે શું હલવાનું છે એ હાલો ને તમે ને હાથ પણ પકલા આ તો ઢોરના ડોક્ટર છે માણા નો શું હું તો તારા બાપા રહ્યા ને એ ઢોર જેવા જ છે એવું ન કહેતા હોય હવે પણ આ ડોક્ટરે તે કામ તો ન કરી જ દેશે હા તો હારું હાલો જે હોય નીકળી જાય ને તો હા સમજો હા પેલા અમારે ભોપાભાઈ ના ને એનો પાડો પાડું નહીં એને હલવાનું છે તમે ના આવું બધી વાત ઠીક, કરજો. હાલ, હાલ, હાલ. વાત ઉતાળ રાખો સારું કર્યું તમે ત્યાં હાકડા ને ગરમીમાં મને એની પર વાહરવો લાવ્યા આમાં અહીં શાંતિ થઈ ગઈ આમ તો પવન બવન આવે છે શાંતિથી બેહો ને હજી લગી આવ્યા કેમ નહીં આ બધા અરે આવતા રહેશે હવે આવે તો હારું હા હમણાં આ તરત આવી જશે હો મારો પાયડો હા હલવાનો. અરે આવી જાય છે હમણાં આવ્યા તો ખરી એ બાપા તમે અહીંયા કેમ વી આવ્યા એ અરે, ન્યા ત્યાં બહુ ગરમી હતી એટલે તારા બાપુને અહીંયા લઈ આવી હું. છે કેવું છે ઈ બધું તો ઠીક અહીંયા આવો તો આટલી વાર કેમ લાગી અરે વાર તો લાગે જ તને ઘર ગોઠવી આમ નહીં ઓલા ભેગા થાય પછી લઈને આવી આ થોડું ખાવાનું ખાઈ લેવી ખાઈ લેવી નહીં મને છે ને આવી રીતે તમે જાઓ ને એટલે મને જરાક 1% નો વિશ્વાસ નથી તમારા ઉપર કાંઈક હશે જ તે નવું એટલે કાંઈ નહીં જો આ બેન ને કેટલી ઉપાધિ છે ઘણી ઉપાધિ તમારા બાપા છે આ એલા મારા બાપા નથી આના બાપા છે. મને આની ઉપાધિ આની નથી આની છે આ મારો ઘરવાળો છે એને શું થયું છે ઈ તમે મૂકો આનું કરો એટલે પકા હું આવ્યો ને ડોક્ટર લઈને હા હા હાલો હાલો ઉતાર રાખો મને આમ જો મારે ટાઈમ થઈ ગયો છે હું 2 કલાકથી આમ નમ છું હા શાંતિ રાખો બાબા બોલવાનું નહીં પણ મારે ઉતાવળ છે ઉતાવળ મારે છે ન્યા હા શું થાય છે તમને મને આમ પેટમાં ગુડગુડ થાય છે ઓહ આ તો કબજિયાતની તકલીફ ઓલામાંથી 2 ટીકડી લેતી આવે ને કબજિયાતની એલા આને કબજિયાતનો પ્રોબ્લેમ નથી તો શું? અને આનો ખુરચીનો પ્રોબ્લેમ છે ખુરશી તમારી છે અરે આને કોણ સમજાવે ખુરશી હલવાઈ ગઈ છે એ કાઢવાની છે આ ખુરશીનો પ્રોબ્લેમ હોય તો તમારે મિસ્ત્રીને બોલાવવો પડે એમાં ડોક્ટર થોડોક કામ કરે મિસ્ત્રીને હા. એને લાઈન તો રાખ હાલો જલ્દી હાલો જાવી અરે આ ક્યાંય નથી જાવું હવે પણ મારા બાપાનો પ્રોબ્લેમ છે ઈ તો સોલ્વ થવા દે ઈ થઈ જાય તું ઘડીક શાંતિ રાખ હમણાં કઈક ઉકેલ નીકળશે આયા લ્યો ક્યાંય નથી આવું એને એટલે આ એ શીતલબેન તમે સમજો ને હવે મેં બધું હેન્ડ્યું છે હેઠી બેસ એટલે તમે બાજુમાં ઉભા રહ્યો કંઈક આપણે ઉપાય કરીએ હા બાબાને આમ વાંકા રાખો ઘડીક હા એમ થઈ જાય આ પછી ખુરશી ક્યાં હોવાની એમ હા હાલો કાકા રહી જાવ પણ મને તને પેલો પ્રોબ્લેમ છે આમ તો ઉતાવળ રાખ. પણ ખુરશી પેલા નીકળી જવા દે પણ આમ તો
હા હળવે હળવે હો હા હા ભાઈ હાલો ઓલી ડોક્ટર ને બધી જ ખબર પડતી તમે મને શીખવાડો માં બાપુ જલ્દી હાલ બાપા મારી નાખ્યો હો બસ, આમ જો ભારે કરી અરે કાઈ ગયો હે હા તમે ક્યાં હો જાઉં એટલે હળવા એટલે મારી નાખજો તમારો બાપ હળવા એટલે હળવા કોણ હે એ પણ મારે જાય એવું રહેવા દીજો એટલે હળવા હળવા ખુરશી આમ ઉપરથી ખેંચો તમે કયો એમ બાપા પણ એટલે હળવા એટલે મારી નાખ્યો એટલે તમારી ભૂલી એટલે તમારી એટલે પણ એટલે તમે મારી નાખજો એટલે ધબકારાની એક તો લેવા દો ને આ કાઢો ને ધબકારાની પડી સાહેબ એટલે પકલા હું એટલે પકલા કાઢો કે નહીં મરી ગયો પણ ખેલ કે હું કહું બે આવો પાછા પાછા બેહી જાઓ એટલે તમે તો રિયો રિયો એમ નો કરો દાદાને તમે હા તો આપણે હે ને હા બોલો બોલો તમે બોલો પણ તમે આયા રહ્યો ને તમે અહીં ઉભા રહ્યો એ અહીં ઉકેલ કઈ છે એનું બાદ બોલો હવે શું કે આ તું ઝાડ રહ્યું ને ઝાડ હા દાદાને એને પકડાવી હા. પછી આપણે ખેંચી હે એમ નીકળી જા હા, નીકળી જાય. કાંઈ વાંધો નહીં. આ નીકળી હા જાય હા હાલો હાલો ઉપાડો હાલો ઉપાડો હાલો ઉપાડો ઉપાડો દાદા, હાલો. હા. હાલો હાલો બસ ઝાડુ પકડી લ્યો હા હા ભાઈ પકડી લ્યો. પકડી લ્યો ઝાડુ તો એટલે હળવા એટલે હળવા એટલે હળવા હાય હા નીકળી ગઈ લ્યો ખુરશી હાય અને કુડકી નીકળી તો ખરી હાશ રાહત થઈ ગઈ નીકળી ગઈ હા નીકળી ગઈ બાપુ હવે રેડી લે રેડી આ બધું 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 નીકળી ગયું